હાય એવરીવન, હર હર મહાદેવ. હું છું અંકિતા ગોસ્વામી અને આજ હું આવી છું સોમનાથ મહાદેવના દર્શન માટે. તો તમે મારા યુટ્યુબમાં બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે મારા સાથે જેટલું બનશે એટલું હું તમને આ સોમનાથ દાદાના દર્શન વિશે કંઈક ને કંઈક જણાવતી જ રહીશ. અમે સોરઠવાડા નસીબદાર, અમે સોરઠવાડા નસીબદાર, અમે ગુજરાતવાડા નસીબદાર. અહીં બેઠા દાદા સોમનાથ, અમે સોરઠવાડા નસીબદાર, અમે ગુજરાતવાડા નસીબદાર. અહીં બેઠા દાદા સોમનાથ. ફાઇનલી તો હું પહોંચી ગઈ છું હમીરસિંહ ગોહિલના સ્ટેચ્યુ પાસે. અહીંથી આપણા સોમનાથ દર્શનની જર્ની સ્ટાર્ટ થશે. તો જોડાયેલા રહેજો મારી સાથે અને વિડીયો પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને પૂરેપૂરા દર્શન કરવાનો મોકો મળે. ભગવાન રે, અમે સોરઠવાડા નસીબદાર, અમે ગુજરાતવાડા નસીબદાર. અહીં બેઠા દાદા સોમનાથ. દર્શનની યાત્રાનો શરૂઆત થઈ છે. તમે જોઈ શકો છો કે આ તરફ ગેટ આવી ગયો છે, પહેલો ગેટ. અને ગેટની અંદર આવતા જ હમીરસિંહ ગોહિલ જેની સાથે જે લોકો પણ યુદ્ધમાં જોડાયેલા હતા અને એ લોકો જે શહીદ થયા છે, જે વીરો, તેમની અહીં સમાધિ સ્થાન છે. તમે લોકો આપણા ગુજરાતીમાં ખાંભી પણ કહી શકીએ છીએ. તો જોઈ શકો છો તમે લોકો. અને આ તરફ ગાડીનું પાર્કિંગ પણ છે. શરૂઆત થઈ ગઈ છે, અહીંથી જ આપણે અંદર દર્શન માટે જઈ શકીએ છીએ. અહીંયા સ્માર્ટ વોચ, મોબાઈલ, ચાવી અથવા તો બેલ્ટ જેવી કોઈ પણ વસ્તુ અંદર લઈ જવા નથી દેતા. એટલા માટે હું તમને અંદરના દર્શન નહીં કરાવી શકું, પણ અહીંથી જેમ બને એટલું હું તમને બીચ ઉપર પણ લઈ જઈશ. બીચ ઉપર શું નજારો છે એ પણ તમને બતાવીશ. પણ અત્યારે અંદર જઈ રહી છું તો બસ અહીંયા સુધી જ તમને બતાવી શકીશ. દર્શન કરી લીધા છે અને હું અત્યારે મસ્ત ટેન્ક નીચે બેઠી છું. મારી સાથે છે મારી નાનકડી ડાયડલ ભત્રીજી જીયા. જીયા, હાય કરો. હાય હાય ફ્રેન્ડ્સ. કે મારા પિયાના વિડીયોઝ લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કે અને -43 ડિગ્રી તાપમાન છે. એટલા ગરમીમાં પણ અમે લોકો સોમનાથ આવ્યા છે. અને મારા વાલા એવા ભાઈ, કારણ કે મારા ભાઈ તો નથી પણ ગૌતમભાઈ ગોસ્વામી છે, તે મારા ભાઈ જ છે. તેઓ મને નાની બહેનની જેમ પ્રેમ કરે છે અને મારા માટે મૂંગફળા લેવા છે. એટલે ભાઈને થેન્ક યુ. બધા મારા યુટ્યુબર્સ અને મારા બધા ફ્રેન્ડ્સને સોમનાથ દાદાની ધજાના દર્શન કરાવું છું. બસ કહેવાય છે કે ધજાના દર્શન થઈ જાય ને તો પણ આપણા માટે ઘણું છે. તો તમે લોકો જોઈ શકો છો. કેટલા 180 થયા ને? 130. તો મેં સોમનાથ આવી છું, આ 2 વસ્તુ લીધી છે. અને અમે તમે લોકો છો કે છોકરું છે, બાયું છે, એટલે બાયું શું કહેવાય, હરેક વસ્તુમાં ભાવ તો ઉતારે છે. પણ આ આઈ થિંક 100 રૂપિયાનું હતું અને આ 50 રૂપિયાનું. તો પણ આ ભાઈએ અમને 130 રૂપિયા કરી આપ્યા છે. કંઈ વાંધો નહીં, આપણે ભાઈને પૂરેપૂરા પૈસા આપશું. બહુ મસ્ત છે. સોમનાથ આવો એટલે આ બાજુ શોપિંગની ગેલેરી છે, બધા ચોક્કસ શોપિંગ કરજો. જોઈ શકો છો આ ભાઈની દુકાન પહેલાં જ છે, સ્ટોલ. અહીં બેઠા દાદા સોમનાથ, અહીં બેઠા દાદા સોમનાથ. ગોહિલની જે સ્ટેચ્યુ છે એમની સામે સોડા શોપ છે, ત્યાં સોડા પીએ છે. કારણ કે 42 ડિગ્રી તાપમાન છે, ફૂલ તડકો છે. તો નાળિયેર પણ છે અને નાળિયેર મને બહુ ભાવે. જશું ચોપાટી તરફ, ત્યાં સરસ મજાની હનુમાનજીની મૂર્તિ પણ છે. હું તમને હનુમાનજીની મૂર્તિ પણ બતાવીશ અને જયનું બીચ છે, દરિયો છે, એ પણ તમને બતાવીશ. તો તમે કન્ટિન્યુ પૂરો વિડીયો જોજો.
બીચ ઉપર આવી ગયા છે અને અહીંયા બીચ ઉપર આવવા માટે આપણે ટિકિટ લેવી પડે છે. તો અમે લોકોએ ટિકિટ પણ લઈ લીધી છે ને હવે અમે લોકો આગળ બીચ ઉપર જઈ રહ્યા છીએ. અહીંયા પણ કેટલા બધા સ્ટોલ છે કે જ્યાંથી આપણે કંઈક ને કંઈક શોપિંગ કરી પણ શકીએ. મેં કેટલી બધી શોપિંગ કરી છે, મારા ફ્રેન્ડ્સ માટે ઘણું બધું લીધું છે. અને હવે બીચ ઉપર પણ કેટલા બધા સ્ટોલ છે, હું તમને એ પણ બતાવીશ. અને જોઈએ છે હવે આગળ. અમે સોરઠવાળા નસીબદાર, અમે સોરઠવાળા નસીબદાર, અમે ગુજરાતવાળા નસીબદાર. અહીં બેઠા દાદા સોમનાથ, અમે સોરઠવાળા નસીબદાર, અમે ગુજરાતવાળા નસીબદાર. અહીં બેઠા